અમરેલી પોલીસ સામે ભાજપના નેતાઓ અને ભાજપના ધારાસભ્ય મેદાને આવે છે કારણ કે અમરેલીમાં ખેડૂતો ઉપર હુમલો થાય છે અને પોલીસની કામગીરી સામે સવાલો ઊભા કરે છે ભાજપના નેતાઓ કારણ કે ગામમાં જે દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે તેને લઈને સ્થાનિક લોકોએ વિરોધ કર્યો છે। શું છે આ સમગ્ર મામલો, વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। અમરેલી જિલ્લાના ધારી તાલુકાના વેકરિયાપરામાં એક ખેડૂત ઉપર હુમલો થાય છે। 60 વર્ષીય અરવિંદ ભુવાત નામના ખેડૂત છે, તેમની વાડીમાં હતા ત્યારે કેટલાક લોકો તેમની વાડીમાં ગેરકાયદેસર રીતે ઘૂસે છે અને ઢોરના અવેડામાં તેઓ નાહવા આવ્યા હતા, જે લોકોને ના પાડવામાં આવી હતી અને તેના જ કારણે અરવિંદભાઈ ઉપર તેઓ તૂટી પડે છે। લોખંડની પાઇપો વડે હુમલો કરવામાં આવે છે અને આ હુમલામાં અરવિંદભાઈ છે તે ગંભીર રીતે ઘાયલ થાય છે અને તેમને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવે છે। આ સમગ્ર મામલાને લઈને ધારી પોલીસ સ્ટેશનમાં આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી। આ સમગ્ર ઘટના બની ત્યારે જે અન્ય એક ખેડૂત હતા ગોવિંદભાઈ, તે પણ વચ્ચે પડ્યા હતા અને તેમની ઉપર પણ હુમલો કરવામાં આવ્યો છે। આ સમગ્ર મામલાને લઈને ખેડૂતનું કહેવું છે કે મારી વાડીમાં ઢોર માટે બનાવવામાં આવેલા હવેડામાં આ લોકો નાહી રહ્યા હતા અને તેમના માણસોને ના પાડવા છતાં તેઓ બહાર નહોતા નીકળી રહ્યા અને તેને જ લઈને ગોવિંદભાઈ અને અરવિંદભાઈ તેમને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા હતા અને આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને ખેડૂતો ઉપર પાઇપો વડે તેમણે હુમલો કર્યો હતો। આ ઘટનાને પગલે ધારીના પાટીદાર સમાજમાં રોષ જોવા મળ્યો હતો। હુમલાની ઘટના બાદ આજે ધારી પ્રાંત કચેરીએ ભાજપના ધારાસભ્ય જેવી કાકડિયા સહિત ભાજપના નેતાઓ પહોંચ્યા હતા અને પોલીસની કામગીરીને લઈને સવાલો પણ ઉઠાવ્યા હતા। પ્રાંત કચેરીએ પહોંચેલા નેતાઓ અને સ્થાનિક લોકો પહેલા તો શું કહી રહ્યા છે તે સાંભળો। સાંજે 5 વાગે જે ખેડૂતો નનુભાઈ અને એના ભાઈ અરવિંદભાઈ બંને એના ખેતરમાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પી અને આ બંને ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરી અને કાયદેસરના પગલાં લેવા માટે અમે આજે આવેદનપત્ર મામલતદાર ઓફિસે માનનીય માજી ધારાસભ્યો નલિનભાઈ, માનનીય મનસુખભાઈ, માનનીય અમારા જિલ્લા પંચાયતના સભ્ય ખોડા કાકા બધા સાથે મળીને વેકરિયાપરાના તમામ આગેવાનો અને તમામ ગામના જનોને આજે દેશી દારૂના અડ્ડા જે ધારીમાં છે એનું અને ખેડૂતોને જે ખોટી રીતે માર માર્યો છે, આ બંનેનું અસામાજિક તત્વો ઉપર તાત્કાલિક પગલાં લઈ અને જેલ હવાલે કરવા માટેની આજે આવેદનપત્ર આપેલ છે। સાહેબ, ધારી સિવાય આખી વિધાનસભામાં દારૂની રેલમ છેલમ છે, આખી વિધાનસભામાં પગલાં લેવાશે? આખા અત્યારે જે ડીએસપીને કીધેલું છે કાલે સાંજે બનાવ બન્યો ત્યારથી કે તાત્કાલિક પગલાં લઈને બંધ થવું જોઈએ, એના માટે આજે ડીએસપી સાહેબને કાલ રાત્રે જ કીધેલું। કયા પ્રકારના પગલાં લેવાશે? શું માંગ? દારૂના અડ્ડા બંધ કરવા જોઈએ। માગણી એટલી છે કે ધારાસભ્ય આમાં પૂરો રસ લઈને તો દારૂ બંધ થઈ જાય અને આને પાસાની સજા થવી જોઈએ અને જો આને સજા નહીં થાય ને તો આવા બુટલેગરો, આવા દારૂડિયા ઘણાય નીકળશે બારા અને લોકોને ધારીમાં જો અમારા પરામાં હેરાન કર્યા હોય। મારે આમાં એક જે બોલું આવ્યો છે, બોલું કોમેન્ટ આવી છે, કોમેન્ટમાં એવું કે વેકરિયાપરાના ખેડૂતો માથે કે જો આવી રીતે થતું હોય તો અમારા ગામડાના ખેડૂતોની શું દશા થાય? વેકરિયાપરા તો કે મિની ગાંધીનગર ગણાતું હોય અને એમાં જો આવી સજા આવી રીતે થતા હોય, લોકોને હેરાન કરતા હોય, મારતા હોય તો અમારા ગામડાવાળા ખેડૂતોને શું કરવાનું? એટલે આમાં ધારાસભ્ય અને તંત્ર બધાય જો એક થઈ અને હિંમત કરે, મહેનત કરે ને તો બધું બંધ થઈ જાય। અત્યારે પ્રેમપરાની અંદર જે ગાડીઓ પડી હોય, ગાડી ઉપર જુદી જુદી બ્રાન્ડની ઓલી બોટલો પડી હોય અને ત્યાં દારૂડિયા દારૂ પીવે, ત્યાં પાણીના ઓલા કેરબા પડ્યા હોય એટલે એ પાણી નાથી પીવે, દારૂ નાથી પીવે, પેલું શું કહેવાય દારૂ વાળે ખાઈ શું કહેવાય બાઇટિંગ, એ બાઇટિંગ નાથી એને મળી રહે। એટલે આટલું છેલ્લા 4 વર્ષથી ધારીની અંદર ખૂબ વધી ગયું છે। પેલા નહોતું, અમારા પરામાં નહોતું, અમારા પરામાં કોઈ હિંમત નહોતા કરતા, તો અમારા પરામાં શું કરવાને આ થાય છે। એટલે અમારી ફક્ત એટલી માંગણી છે કે આને પાસાની સજા થવી જોઈએ। ધારીના ધારાસભ્ય જેવી કાકડિયાએ જણાવ્યું કે જે ખેડૂતો છે બંને ત્યાં ખેતી કામ કરતા હતા ત્યારે અસામાજિક તત્વો દારૂ પીને બે ખેડૂતોને ખૂબ જ માર્યા છે અને આ ગુંડા તત્વોને તાત્કાલિક જેલ હવાલે કરીને કાયદેસરના
પગલાં ભરવામાં આવે। ધારીમાં દેશી દારૂના અડ્ડા ચાલી રહ્યા છે અને તે મામલે અમે રજૂઆત કરી છે। જ્યારે મહિલા અગ્રણી કમલાબેન ભુવાનું કહેવું છે કે ધારાસભ્ય પૂરતો રસ લે તો દારૂ બંધ થઈ જાય એમ છે અમારા ગામમાં અને આરોપીઓની સામે પાસાની સજા થવી જોઈએ। જો સજા નહીં થાય તો આવા બુટલેગરો બહાર નીકળશે અને વેકરિયાપરાના લોકોને વધુ હેરાન કરશે। એથી જો ધારાસભ્ય અને તંત્ર બધા હિંમત કરી અને મહેનત કરે તો ગામમાં બધું જ બંધ થઈ જાય એમ છે। છેલ્લા 4 વર્ષથી અમારા ગામમાં આવી પ્રવૃત્તિઓ વધી ગયું છે અને આનું નિરાકરણ લાવવું જરૂરી છે। સવારે ભાજપના નેતાઓ અને સ્થાનિક લોકો પ્રાંત કચેરીએ આવેદન પાઠવા માટે પહોંચ્યા હતા। ત્યારબાદ અમરેલીની પોલીસ દોડતી થઈ છે। ભાજપના નેતાઓની ચીમકી બાદ પોલીસ તંત્ર સફાળું જાગ્યું છે અને સાગર સરવૈયા, વિશાલ ડાભી સહિત 3 લોકો જે મારામારી કરી હતી ખેડૂતો સાથે તેમને ઝડપી પાડવામાં આવ્યા છે અને અત્યારે આરોપીને તો પકડી પાડ્યા છે અમરેલી પોલીસે। પણ જે ગામના લોકો કહી રહ્યા છે, દારૂના દૂષણની વાત કરી રહ્યા છે, તે બંધ કરાવવામાં હવે ધારાસભ્ય કે અમરેલી પોલીસ કેટલો રસ લેશે તે તો હવે જોવું રહ્યું। આ પ્રકારના સમાચાર સાથે ફરી મળીશું। નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો।